હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે વિદ્યુતભારના થોડા ઘણા ગુણધર્મો જોયા હતા કે એને ટ્રાન્સફર કરી શકાય છે, વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, વિદ્યુતભાર અદિશ રાશિ છે તેનો એકમ જોયો હતો, તેનું પારિમાણિક સૂત્ર જોયું હતું અને છેલ્લો મુદ્દો આપણે એવો જોયો હતો કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. ત્યારબાદ હતું કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે અથવા તો વિદ્યુતભાર એ ક્વોન્ટાઇઝ હોય છે. તો એનો આપણે એવું જોયું હતું કે વિદ્યુતભારનું મૂલ્ય એ 1.6 ઈના કંઈક ગુણકમાં હોય છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણને આપણે આગળ વધાવીએ, એમાંથી થોડુંક નવું શીખીએ કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ તો આપણે જોયું હતું કે વિદ્યુતભાર એ કોઈ એમ ચોક્કસ મૂલ્ય ધારણ કરી શકે. જેમ કે આપણે બેન્ચીસ લીધા હતા, 3.5 બેન્ચીસ ન હોય, વિદ્યાર્થીની સંખ્યા લીધી હતી, એ પૂર્ણાંક સંખ્યા જ હોય પણ એ એકના પૂર્ણાંકમાં હોય. એવી જ રીતે વિદ્યુતભાર એ ઈના પૂર્ણાંકમાં હોય. બેન્ચ કે વિદ્યાર્થીની સંખ્યા આપણે કેમ એકના પૂર્ણાંકમાં હોય, 1 હોય 2 હોય, એકના પૂર્ણાંકમાં હોય, એવી જ રીતે વિદ્યુતભારનું જે કોઈ પણ પદાર્થ અથવા દ્રવ્ય પર વિદ્યુતભાર રહેલો હોય તો એ વિદ્યુતભાર હંમેશા, દ્રવ્ય પર રહેલો વિદ્યુતભાર હંમેશા ઈના પૂર્ણાંકમાં હોય છે. દ્રવ્ય પર રહેલો વિદ્યુતભાર હંમેશા ઈના પૂર્ણ ગુણાંકમાં આપણે જોયું હતું કે વિદ્યુતભાર કોઈ પણ દ્રવ્ય ધરાવે છે તો શા માટે ધરાવે છે? તો કે તેના પર ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એટલા માટે. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો હોય છે? તો કે 1 E જેટલો. જ્યારે ઈનું મૂલ્ય આપણને ખબર છે, E = 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. ખૂબ જ સૂક્ષ્મ એટલા કુલમ, 10⁻⁹ 0.0000018 આવે પછી 16 લખીએ, એટલો સૂક્ષ્મ વિદ્યુતભાર ધરાવે છે આ ઈ. અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને આટલો વિદ્યુતભાર ધરાવે છે. આપણે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને આપણે નેગેટિવ કહીએ છીએ અને પ્રોટોન પરના વિદ્યુતભારને પ્લસ કહીએ, પોઝિટિવ, ધન. ઇલેક્ટ્રોનનો ઋણ. એટલે જો ઈ દર્શાવવું હોય તો ±1.6 × 10⁻⁹ 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. જો આપણે ઈને દર્શાવવું હોય તો, અને એનું મૂલ્ય આટલું છે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. કારણ કે આ જે અંક છે આપણને મળે છે એના પૂર્ણ ગુણાંકમાં જ કોઈ પણ કણ પર, કોઈ પણ દળ પર અથવા કોઈ પણ પદાર્થ પર વિદ્યુતભાર હશે. એટલે આપણે એવું નક્કી કરી શકીએ કે જો કોઈ દળ પર 3.5 ઇલેક્ટ્રોન આપણે મળતા હોય તો એ વિદ્યુતભાર શક્ય નથી. દાખલા તરીકે આપણને આવું મળ્યું હતું કે વિદ્યુતભાર Q બરાબર શું હોય? એક N ઇલેક્ટ્રોનની સંખ્યા અને E અથવા પ્રોટોનની સંખ્યા, વોટેવર, ઇલેક્ટ્રોનની સંખ્યા અને E શું છે? તો કે આના N શું મળવો જોઈએ? અહીંયા પૂર્ણાંક 1 2 3 એમ કોઈ પણ અંક મળવો જોઈએ. એનની કિંમત 1.3 ન ચાલે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કોઈ કણ પર શું આવો વિદ્યુતભાર શક્ય છે? દાખલા તરીકે કોઈ કણ 0.8 ગુણ્યા 10⁻⁸ કુલમ વિદ્યુતભાર ધરાવી શકે? આવો પ્રશ્ન પૂછે તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કે જો આ વિદ્યુતભાર હોય એ આ ઈના પૂર્ણ ગુણાંક જેટલું હોવું જોઈએ. તો આપણે શું કરીશું? આ 0.8 ગુણ્યા 10⁻⁸ કુલમ Q બરાબર આપણે જોઈ લઈએ એટલું છે. N આપણને કંઈક મળવો જોઈએ અને ઈની કિંમત આપણને ખબર છે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. આટલા કુલમ આપણને આ મૂલ્ય ખબર છે. હવે Q બરાબર એની સૂત્રમાં જો એનની કિંમત પૂર્ણાંક સંખ્યા આવતી હોય તો કોઈ પણ કણ આટલો વિદ્યુતભાર ધરાવી શકે, નહીંતર ન ધરાવી શકે. ઉદાહરણ તરીકે આપણે હવે જોઈએ Q આપેલું જ છે તો 0.8 ગુણ્યા 10⁻⁹ કુલમ બરાબર N. ઈની કિંમત શું છે? 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. તો હવે આપણે n ને સૂત્રનો કરતા બનાવીએ અહીંયાથી. તો આ આખું પદ છે જે 1.6 ગુણ્યા 10 માય ગોડ, આખું પદ છે જે રેડ કલરની અંડરલાઇન કરેલું છે. જો n ને સૂત્રનો કરતા બનાવવું તો આખું પદ પેલી બાજુ છેદમાં જતું રહે તો આપણને મળશે
0.8 ગુણ્યા 10⁻19 ઘાત છેદમાં 1.6 ગુણ્યા અહીંયા 18 છે ગુણ્યા 10⁻19 ઘાત બરાબર n. હવે આપણે આ n નું સાદુરૂપ આપ્યાનું તો તમને ખબર છે કે 10⁻19 ઘાત છે તેને ઉપર લઈ જઈશું તો +19 થઈ જશે એટલે 0.8 ગુણ્યા આ -19 ને આપણે ઉપર લઈ જઈએ તો 10⁻18 ગુણ્યા 10⁻19 ઘાત છેદમાં 1.6 બરાબર n. આનું હજુ વિદ્યાર્થી આપણો સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો. હવે આવા સાદુરૂપ ફટાફટ આપતા શીખી જવાનું. દર વખતે આવું કોઈ ન શીખવાડે તમને કે ઉપર જાય નીચે જાય. ફટાફટ ખાલી કહી દે કે ઉપર જાય એટલે ડાયરેક્ટ +19 થઈ જાય, 18 +19 એટલે +1 વધે, ડાયરેક્ટ કહી દેવાનું હોય. આપણે જોઈએ 0.8 ગુણ્યા -18 બંને જો આધાર સરખો છે ઘાતનો સરવાળો થશે -18 + 19 એટલે 10⁻1 ઘાત છેદમાં 1.6 બરાબર n. 10⁻1 ઘાત એટલે ખાલી 10 લખી શકીએ. 0.8 ગુણ્યા 10 એટલે 0.8 ગુણ્યા 10 કરો એટલે પોઈન્ટ એક સ્થાન આ બાજુ હવે 8 ની આ બાજુ છે, આ બાજુ આવી જાય એક સ્થાન એટલે આપણને મળે 8/1.6 બરાબર n. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે 8/1.6 કરીશું એટલે આપણને મળશે 5 બરાબર n. અહીં n પૂર્ણાંક મળે છે. n કેવો મળે છે? પૂર્ણાંક. તો યસ આપણે કહી શકીએ કે આ વિદ્યુતભાર કોઈ પણ દ્રવ્ય આ વિદ્યુતભાર ધરાવી શકે. સાચું. આનાથી ઉલટું શું કોઈ કણ, આપણે બીજો પ્રશ્ન પૂછીએ ઉલટું એટલે કે કોઈ કણ ક્વોન્ટાઇઝેશન ઉપર જ આધારિત છે. કોઈ કણ અહીંયા તમને હોમવર્કમાં લખી દઉં, તમારે જાતે કરવાનો છે કે શું કોઈ કણ હોમવર્ક કોઈ કણ 0.8 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ વિદ્યુતભાર ધરાવી શકે. હોમવર્કમાં ન્યુમેરિકલ કરવાનો છે અને દરેક પ્રશ્નોનો જવાબ મોકલવાનો છે તમારા હોમવર્કની સાથે. અથવા તો દરેક વિદ્યાર્થીએ યુટ્યુબમાં આપણે જે કોમેન્ટ સેક્શન આવે છે કમેન્ટમાં યસ કે નો જો ધરાવી શકે તો યસ લખીને મોકલવાનું છે અને ધરાવી ન શકે તો નો લખીને મોકલવાનું છે. આનો જવાબ દરેક વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટમાં લખવાનો છે. તો આ થઈ ગયું આપણું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, બીજું કાંઈ છે નહીં. તો આમાંથી આપણે નવા પ્રશ્નો જેમ બનાવો એમ બનાવી શકીએ કે શું કોઈ કણ આમાં કોઈ પણ વેલ્યુ મૂકી દઉં 0.8 ની જગ્યાએ તો પણ નવો પ્રશ્ન બની જાય ક્વોન્ટમીકરણ આધારિત. અહીંયા બીજી કોઈ વેલ્યુ મૂકી દઉં, આ 0.8 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ છે, અહીંયા મૂકી દઉં 16 ગુણ્યા 10⁻25 ઘાત એમ મૂકી દઉં. એ કુલમનું અસ્તિત્વ છે કે નહીં? સ્વાભાવિક છે. 10⁻25 મૂકું તો પણ તમે કહી શકો કે સાહેબ એનું અસ્તિત્વ છે કે નથી, ચેક કરીને કે આ રીતે Q બરાબર એની ચેક કરો. એમાં જો એનની કિંમત પૂર્ણાંક આવે આ રીતે આપણે તો એ વિદ્યુતભારનું અસ્તિત્વ હશે. કારણ કે એનની કિંમત પૂર્ણાંક એટલે એટલા ઇલેક્ટ્રોન આમાં અથવા એટલા ઇલેક્ટ્રોન આમાં વધારાના હશે અથવા આમાંથી એટલા ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં ગયા હશે. જો પોઝિટિવ હશે આટલો તો આટલા ઇલેક્ટ્રોન આ કણ પરથી બીજા કણ પર ગયા હશે અને આટલો જો નેગેટિવ એટલે કે ઋણ વિદ્યુતભાર હશે તો આટલા 5 ઇલેક્ટ્રોન આમાં વધારે હશે અને ધન વિદ્યુતભાર હશે તો 5 ઇલેક્ટ્રોન આમાંથી બીજે ક્યાંક ગયા હશે તો બને. કારણ કે ઇલેક્ટ્રોન ઈની સંખ્યા પૂર્ણાંક મળવી જોઈએ. નંબર ઓફ ઈ જે ઈની સંખ્યા છે એન પૂર્ણાંક સંખ્યા મળે તો જ કોઈ કણ આવો વિદ્યુતભાર ધરાવી શકે. ક્વોન્ટમીકરણ ખરેખર આવું આપણને કહેવા માંગે છે કે વિદ્યુતભારમાં જે ફેરફાર થાય અથવા વધારો ઘટાડો થાય તો ઈના પૂર્ણ ગુણાંકમાં જ વધારો કે ઘટાડો પણ થશે અને કોઈ પણ કણ પર રહેલો વિદ્યુતભાર પણ ઈના પૂર્ણ ગુણાંકમાં જ હશે. કારણ કે વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોન અને પ્રોટોનના કારણે રહેલા હોય છે. અને હજુ પણ વિદ્યાર્થી મિત્રો આગળ જે રિસર્ચ થાય છે તેમાં આપણને ખબર પડે છે કે ન્યુટ્રોન અને પ્રોટોન એ અત્યાર સુધી આપણે 3 મૂળભૂત કણો ભણીએ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. એ મૂળભૂત કણો લેતા હતા પણ આગળના અભ્યાસ એવું કહે છે કે ન્યુટ્રોન અને પ્રોટોન પણ અન્ય કણોના બનેલા છે. ક્વાર્ક્સ. ન્યુટ્રોન અને પ્રોટોન શેના બનેલા છે? ક્વાર્ક્સના.
પણ એ ક્વાર્ક્સ એકલા એટલે ન્યુટ્રોન કેમ એકલો ન્યુટ્રોન હોય છે કે પ્રોટોન એકલો હોય છે એટલે આપણે એને મૂળભૂત કણો કહીએ કે એનાથી નાના કણો હજી આપણને શોધ નથી થઈ એટલે આપણે એને મૂળભૂત કણો કહીએ. પણ હવે આગળનું રિસર્ચ સંશોધન કરવા બાદ આપણને મળ્યું કે ન્યુટ્રોન અને પ્રોટોન પણ ક્વાર્ક્સના બનેલા છે અને ક્વાર્ક્સ પાછા એકલા હોતા નથી. ક્વાર્ક્સ હંમેશા એકલા હોતા નથી હોતા. એનો મતલબ કે ક્વાર્ક્સ બહુ ડરે છે, એ ગ્રુપમાં જ બહાર નીકળે અથવા એ ગ્રુપમાં જ રહે છે. એટલા માટે આપણે પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા છે, પણ એ ક્વાર્ક્સ એકલું અસ્તિત્વ જ નથી, ક્વાર્ક્સનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી, એ એકલો ક્યાંય ક્વાર્ક્સ હોય જ નહીં. એટલા માટે ક્વાર્ક્સને આપણે મૂળભૂત કણો નહીં કહીએ, પણ આપણને ખબર હોવી જોઈએ કે ન્યુટ્રોન અને પ્રોટોન ક્વાર્ક્સના બનેલા છે. અને ક્વાર્ક્સના બે પ્રકાર છે, અપ ક્વાર્ક્સ અને બીજો ડાઉન ક્વાર્ક્સ. હવે અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ એને આપણે એક તો આ અપ ક્વાર્ક્સને યુ વડે પણ દર્શાવીએ આપણે, યુ. ડાઉન ક્વાર્ક્સને સ્મોલ યુ, ડાઉન ક્વાર્ક્સને સ્મોલ ડી વડે દર્શાવીએ. અપ ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર 2/3 E જેટલો હોય છે. અપ ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર પોઝિટિવ 2/3 E જેટલો હોય છે, જ્યારે ડાઉન ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર ક્યાં ગયો? ડાઉન ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર -1/3 E જેટલો હોય છે. અપ ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર 2/3 E જેટલો હોય છે, ધન. આ ધન વિદ્યુતભાર હોય છે. અને ડાઉન ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર ઋણ હોય છે, ઋણ 1/3 જેટલો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે વિચાર કરી શકો કે પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા છે. પ્રોટોન ક્યાં બે ક્વાર્ક્સનો બનેલો હોય છે? તો કે પ્રોટોન બરાબર પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો હોય? ટોટલ E જેટલો વિદ્યુતભાર હોય. તો પ્રોટોન એ કોનો બનેલો હોય? તો કે બે અપ ક્વાર્ક્સનો બનેલો અને એક ડાઉન ક્વાર્ક્સનો. પ્રોટોનનું બંધારણ આમ હશે, U, બીજો U અને D. આપણે બે વખત અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ હશે તો આપણે પ્રોટોનનું જોઈએ વિદ્યુતભાર કેટલો મળે? U એટલે 2/3 E, બીજો U એટલે પાછો 2/3 E અને પછી D ડાઉન ક્વાર્ક્સ છે તો -1/3 E. આપણે આનું સાદુરૂપ આપીએ તો E સામાન્ય લઈએ, 2/3 પ્લસ 2/3 -1/3 ઇઝ ઇક્વલ ટુ E. 3 કોમન બધાનો લસા, 2 + 2 2 + 2 -1. સાદુરૂપ આપીશું તો શું મળશે આપણને? E. 2 ને 2 4 ઓછા 1 એટલે 3. 2 ને 2 4 ઓછા 1 એટલે 3/3 એટલે આપણને મળશે E. તો આપણી માત્ર જાણકારી માટે અને કદાચ કોઈ પૂછે તો ખબર પડે કે પ્રોટોન બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સનો બનેલો હોય છે. પ્રોટોન બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સનો બનેલો હોય છે. એવી જ રીતે ન્યુટ્રોન શેનો બનેલો હોય છે વિદ્યાર્થી મિત્રો? ન્યુટ્રોન તમારે જોઈએ તો તમે પણ હવે ન્યુટ્રોન કહી શકો કે ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો હોય છે? 0. આપણે લખીએ ન્યુટ્રોન વિદ્યુતભાર કેટલો હોય છે? 0. તો ન્યુટ્રોન પરનો આપણે ન્યુટ્રોન ક્યાં ક્વાર્ક્સનો બનેલો છે તે જોઈએ તો કે ન્યુટ્રોન 2/3 પ્લસ માઇનસ. તો એ ન્યુટ્રોન બનેલો હશે એક અપ ક્વાર્ક્સ અને બે ડાઉન ક્વાર્ક્સ. એક અપ ક્વાર્ક્સ એટલે 2/3 E પ્લસ હશે અપ ક્વાર્ક્સ અને બે ડાઉન ક્વાર્ક્સ એટલે -1/3 E -1/3 E. આપણે આનું સાદુરૂપ E સામાન્ય લઈ લઈએ તો આપણને મળશે 2/3 -1/3 -1/3 ઇઝ ઇક્વલ ટુ E. 3 કોમન, 2 - 1 -1 ઇઝ ઇક્વલ ટુ E. 2 - 1 એટલે 0, 0/3, 0/કાંઈ પણ એટલે 0, 0/કાંઈ પણ એટલે 0 અને 0 ગુણ્યા કાંઈ પણ એટલે 0. તો ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર આપણને મળે છે 0 કુલમ અને પ્રોટોન પરનો અહીંયાથી E મળે છે. એટલે પ્રોટોનનું બંધારણ બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સનું હોય છે, જ્યારે ન્યુટ્રોનનું બંધારણ એક અપ ક્વાર્ક્સ અને બે ડાઉન ક્વાર્ક્સનું બનેલું હોય છે. બે ડાઉન ક્વાર્ક્સ. તમને વિદ્યાર્થી મિત્રો ખબર હોય કે ક્વાર્ક્સ
શેના બનેલા, સોરી, પ્રોટોન અને ન્યુટ્રોન શેના બનેલા છે? તો કે ક્વાર્ક્સના બનેલા છે. પણ ક્વાર્ક્સ એકલા હોતા નથી, એ ગ્રુપમાં હોય છે. એકલા બહુ ડરપોક હોય છે, અતિશય ડરે, એને એમ લાગે કોઈક ચડાવી દેશે તો એકાદી, એટલે હંમેશા એ ગ્રુપમાં રહે છે. ગ્રુપમાં રહે છે એટલે એનું બહુ માન હોતું નથી, એને મૂળભૂત ગણવામાં આવતા નથી. જે એકલા હોય, જે એકલા સંઘર્ષ કરે એને આપણે માન આપીએ. ગ્રુપમાં બધા સંઘર્ષ કરે. જે એકલો, સ્વામી આપણે રવિન્દ્રનાથ ટાગોર કે જો તારી સાથ ન કોઈ ચાલે તો તું એકલો જાને રે, એ રીતે તમે પણ એકલા મહેનત કરો ને રે, તો તમારું માન વધશે. નહીંતર ક્વાર્ક્સની જેમ ક્યાંય ગણતરી થશે નહીં. આપણે મહેનત બધા કરે, આપણે એવું ન વિચારીએ પેલો કરે છે, પેલો તો મહેનત નથી કરતો, બીજા કોઈ તો નથી કરતા, તો હું શા માટે કરું? પણ તમારે પોતાનું ડેવલપમેન્ટ કરવું છે તો મહેનત પણ તમારી પોતાની હોવી જોઈએ, બીજાની ન હોવી જોઈએ. બીજાની સાથે સરખાવવાની નથી આપણી જાતને. હંમેશા આપણે પોતાની જાતને, ગઈકાલે આપણે કેવા હતા એના કરતાં આજે આપણે સરસ છે, એના કરતાં આપણામાં કંઈ સુધારો આવ્યો છે કે નહીં એ ચેક કરવાનું છે. પહેલાં કરતાં હું હોશિયાર થઈ જાઉં ને ઓલા ભાઈ કરતાં હું હોશિયાર થઈ જાઉં ને ઓલી બેન કરતાં હું હોશિયાર થઈ જાઉં, એવું કરવાનું નથી. તો અહીંયા ક્વાર્ક્સ પણ એકલા હોતા નથી. ક્વાર્ક્સના બનેલા હોય છે પ્રોટોન અને ન્યુટ્રોન. ક્વાર્ક્સ બે પ્રકાર છે, અપ ક્વાર્ક્સ, ડાઉન ક્વાર્ક્સ, UD. પ્રોટોન 2 અપ ક્વાર્ક્સ અને 1 ડાઉન ક્વાર્ક્સનો બનેલો હોય છે. ન્યુટ્રોન 1 અપ ક્વાર્ક્સ અને 2 ડાઉન ક્વાર્ક્સનો બનેલો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ કે 1.3 એક ટોપિક છે આપણો NCERT બુકનો, કે 1.3 ટોપિકનું નામ છે 1.3 વાહકો અને અવાહકો. આ ટોપિક આપણી NCERT બુકમાંથી જે કોરોનાને કારણે આપણા જે હાલના સિલેબસમાં, હાલના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલે કે આ ટોપિકને આપણે પાકો કરવાની જરૂર નથી, એ ટોપિક નીકળી ગયો છે. આ ટોપિકને આપણે પાકો કરવાની જરૂર નથી. પણ તમને ખબર હોવી જોઈએ કે વાહકો અને અવાહકો ખરેખર શું છે. તો વાહકો અને અવાહકોમાં કે તમને એ પણ ખબર છે કે જે વિદ્યુતના વાહકો અને અવાહકો છે, તો કે જેમાં વિદ્યુતનું વહન કરી શકે તેને વાહકો કહીએ અને વહન ન કરી શકે તેને અવાહકો કહીએ. પણ ખરેખર વહન કરવા માટે જવાબદાર કોણ છે? તો કે ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન. તો જે પદાર્થમાં, જે દ્રવ્યમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે તે વિદ્યુતના સારા વાહકો હશે. જે પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે તે વિદ્યુતના અવાહકો હશે. દાખલા તરીકે આપણે પેલું જે ઇલેક્ટ્રોસ્કોપ અથવા વિદ્યુત દર્શક યંત્ર બનાવતા હતા, તેમાં વિદ્યુત દર્શક યંત્રમાં જે આ ટાઈપનું યંત્ર હતું, આ ગોળો ને અંદર આ બોક્સ હતું, અને અહીંયા જે ફોઇલ આપણે આ લગાવતા હતા આવું આ ટાઈપનું હતું, UL આકારનો, અને એક આવું બનાવતા હતા ફોઇલ. એક ગોળામાં આ ગોળો પણ આપણે શેનો લેતા હતા? એલ્યુમિનિયમ અથવા સોનાનો. પછી આ ગોળો, પછી આ ધાતુ પણ આપણે સોનાની લેતા હતા, અથવા કોઈ પણ વાહકોની કોઈ ધાતુ લેતા હતા આપણે અહીંયા પણ. અને અહીંયા જે ફોઇલ બનાવીએ છીએ એ પણ આપણે એલ્યુમિનિયમ અથવા સોનાની લેતા હતા. કે જે શું કરે છે આપણને, કે અહીંયા કોઈને સ્પર્શ કરાવીએ કોઈ વિદ્યુત ભારિત વસ્તુને, તો શું થાય? વિદ્યુત ભારિત વસ્તુમાં રહેલો વધારાનો ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર આ તરફ વહન કરે. જો આ વાહકો હોય તો આમાં વહન કરીએ અને આ બે છેડાને વધારે પ્રમાણમાં પહોળા અથવા ઓછા થશે. પરંતુ આ જો આપણે કોઈ ધાતુને બદલે પ્લાસ્ટિકનો લીધો હોત, તો અહીંયા તમે ગમે એટલો વિદ્યુતભાર સ્પર્શ કરાવો, અહીંયા કાંઈ ફરક પડે નહીં, કારણ કે પ્લાસ્ટિક અવાહક હોય છે. પણ તો તમે કહેશો સાહેબ પ્લાસ્ટિકમાં તો તમે એવું કીધું હતું કે પ્લાસ્ટિકના બલૂનને આપણે ઘસીએ તો એમાં વિદ્યુતભાર આવે છે. તમને પ્રશ્ન થશે કે તો પ્લાસ્ટિકના બલૂનને અથવા પ્લાસ્ટિકનો જે ફુગ્ગો છે અથવા કાંસકો છે આપણો પ્લાસ્ટિકનો, એને વાળ પર ઘસીએ તો વિદ્યુતભાર આવે છે? એના પર વિદ્યુતભાર હોતો નથી. આપણે ઘર્ષણથી એને થોડોક વિદ્યુતભાર આપીએ છીએ, એ તો ખાલી એના પર વિદ્યુતભાર આપીએ છીએ, પણ એ વિદ્યુતભારનું વહન કરી શકતો નથી. નહીંતર જો એ વહન કરી શકતો હોત કાંસકો, તો આપણે જેવું માથું ઓળાવીએ, આપણા શરીરમાં આપણું માથું ઓળાવીએ એટલે આપણો વાળને સ્પર્શ કરે કાંસકો, કાંસકો આપણા હાથમાં હોય તો એના ઇલેક્ટ્રોન કાંસકામાં થઈને પાછા આપણા શરીરમાં આવી જાત. કાંસકો પેલું વિદ્યુત ભારિત બનત નહીં, પરંતુ કાંસકો વિદ્યુતભારનું વહન કરતો નથી. પ્લાસ્ટિક છે એટલા માટે આપણે એને વિદ્યુત ભારિત ઘર્ષણથી કરી શકીએ છીએ. નહીંતર શું થાત? આપણે જેવું ઘર્ષણ કરત, આપણા વાળમાંથી ઇલેક્ટ્રોન કાંસકામાં જાત, કાંસકામાંથી જો વિદ્યુતભારનું વહન કરતો તો એ જ ઇલેક્ટ્રોન, માનો કે આ કાંસકો છે, હું આમ જેમ વાળ ઓળું, ઇલેક્ટ્રોન આમાં ગયા, એ જ ઇલેક્ટ્રોન મારા હાથમાં થઈને પાછા શરીરમાં આવતા રહે, કાંઈ ફરક ના પડે. પરંતુ એ વિદ્યુતભારનો અવાહક છે. અને જો
આપણે કોઈ ધાતુ અથવા તો લોખંડને આપણે કોઈના સાથે ઘસીએ અથવા કોઈ પણ અન્ય ધાતુ તાંબુ કે સિલ્વર કે એવું કાંઈ પણ ઘસીએ ચાંદી કે તો એમાં કાંઈ બહુ વિદ્યુત ભાર એકબીજામાંથી ટ્રાન્સફર થતો નથી, કારણ કે વિદ્યુત ભારનો શું વાહકો છે, ટ્રાન્સફર થાય તે પણ તો પણ એ જેમાં વિદ્યુત ભારનો માનો કે આ ટ્રાન્સફર કરું હું સોનું અને ચાંદી, આમાંથી આમાં ઇલેક્ટ્રોન ક્યાં ઘસવાથી તો એ પાછા શું વાહક છે, પાછા ઇલેક્ટ્રોન આમાં મોકલી દે, એટલે ઘસવાથી આપણે અવાહકોને જ વિદ્યુત ભારિત કરી શકતા હતા, વાહકોને એટલે કે ધાતુને કે એને આપણે ટ્રાન્સફર કરી શકતા હતા, એનામાં વિદ્યુત ભારિત કરી શકતા હતા નહીં. એટલે આ વાહકો અને અવાહકો વચ્ચે તમને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. બીજી એક વસ્તુ છે 1.4 ટોપિક નંબર 1.4 પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. આ ટોપિક પણ વિદ્યાર્થી મિત્રો એનસીઆરટીને આપણે હાલના જે સિલેબસમાં ગુજરાત બોર્ડે જે સિલેબસ 30% ઘટાડ્યો છે એમાંથી 1.4 પણ નીકળી ગયો છે. આ ટોપિક પણ આ પણ એમાં પૂછાતો એને હટાવી દીધો છે. અને ઉદાહરણ 1.1 ઉદાહરણ 1.1 પેલું જ ઉદાહરણ છે પ્રથમ પ્રકરણનું 1.1 આને પણ એણે એ લોકોએ સિલેબસમાં 30%માં જે આપણે કાપ મૂકેલો છે એમાંથી આ સિલેબસ ઓછો થઈ ગયેલો છે. તો આ પણ આપણે ભણવાનો થતો નથી, પણ આપણે જોઈ લઈએ કે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું શું થાય. વિદ્યુત ભારિત કરવાની 3 પદ્ધતિઓ છે. એક તો સિમ્પલ કોઈ વસ્તુને આપણે વિદ્યુત ભારિત કરવું છે તો આપણી પાસે 3 પદ્ધતિઓ છે. એક તો વાહન દ્વારા કંડક્શન એટલે એનું વિદ્યુતનું વહન થઈ, સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કોઈ કણને આપણે વિદ્યુત ભારિત કરવો છે, વિદ્યુત ભારિત કરવાની પદ્ધતિ એટલે કે કોઈ કણ પર વિદ્યુત ભાર ટ્રાન્સફર કરવાની પદ્ધતિ, વિદ્યુત ભારિત કરવાની પદ્ધતિ. તો એની આપણી પાસે 3 પદ્ધતિ છે. એક તો સંપર્ક દ્વારા, બીજું પ્રેરણ દ્વારા, ત્રીજું ઘર્ષણ દ્વારા. જેમાંથી તમને આ એક પદ્ધતિ આવડે છે ઘર્ષણ દ્વારા. ભલે તમને ખબર નથી કે ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત કરવાની પદ્ધતિ હતી, પણ તમને આવડે છે કારણ કે આપણે અગાઉ જોયું કાંસકાને આપણે વાળ સાથે ઘસીએ છીએ, ફુગ્ગાને આપણે વાળ સાથે ઘસીએ છીએ, અથવા ઊની આપણું જે બ્લેન્કેટ હોય એને આપણે ઓઢીએ ત્યારે પણ તડતડ બોલે છે. ઘણીવાર શિયાળામાં આપણા કપડામાં પહેરીએ એટલે તડતડ અવાજ આવે છે. એ બધું ઘર્ષણને કારણે વિદ્યુત ભારિત થાય છે બધી વસ્તુ. રેશમ અને કાચનો સળિયો, બિલાડીનું ચામડું અને પ્લાસ્ટિકનો સળિયો, એ બધું શું હતું? એ બધું ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત થતું હતું. તો ઘર્ષણ કરવાથી હવે તમને એમ થશે વર્ક ફંક્શન એમાં ક્યાંક શબ્દ આવતો હશે કે જેનું વર્ક ફંક્શન ઓછું હોય એ ઇલેક્ટ્રોન આ પદાર્થમાંથી બીજા પદાર્થમાં સ્થાનાંતરણ થાય છે. પણ હવે વિદ્યાર્થી મિત્રો વર્ક ફંક્શન શું છે? તો કે જે ઇલેક્ટ્રોન તો પ્રોટોનથી જકડાયેલા હોય છે, તો કે જે ઇલેક્ટ્રોનને પ્રોટોનનું ઓછું આકર્ષણ બળ હોય એટલે કે એને આપણે છૂટા કરવા હોય તો પ્રોટોન જેટલી બળથી પકડી રાખતું હોય એટલું બળ લગાડીએ તો એ છૂટા થઈ. કોઈ ઇલેક્ટ્રોન એની કક્ષામાં ફરતો હોય અને એને મુક્ત કરવો હોય, કક્ષામાંથી મુક્ત ઇલેક્ટ્રોન બનાવવું હોય તો આપણે પ્રોટોન એના પર જેટલું આકર્ષણ બળ લગાડે છે એટલું જ આકર્ષણ બળ એટલે એ બળ કરતાં વધારે ઉર્જા આપીએ છે જ. જેટલું આકર્ષણ બળ લગાડે છે એના કરતાં વધારે ઉર્જા આપીએ એટલે ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. પણ એ જો વર્ક ફંક્શન એને કહીએ કે જે આપણે વધારાની ઉર્જા આપવી પડે છે. પ્રોટોનના આકર્ષણ બળને કારણે ઇલેક્ટ્રોન જે જકડાયેલો હોય છે તો એ જેટલું આકર્ષણ બળ હોય તેટલું એનું આપણે તેટલી ઉર્જા આપવી પડે. તો જેટલી ઉર્જા આપવી પડે છે એને આપણે ઇલેક્ટ્રોનનું વર્ક ફંક્શન કહીએ છીએ. તો જેનું વર્ક ફંક્શન ઓછું હશે એટલે કે જેને ઓછી ઉર્જા આપવી પડશે. ઓછી ઉર્જા ક્યારે આપવી પડશે? કે જ્યારે પ્રોટોનથી ઓછા આકર્ષણ બળથી જકડાયેલા હશે તો એને મુક્ત કરવા માટે ઓછી ઉર્જા આપવી પડશે એટલે કે એનું વર્ક ફંક્શન ઓછું હશે. તો આવા ઇલેક્ટ્રોન જે અવાહકોમાં હોય છે તેમાં ઘર્ષણ દ્વારા આવા ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરણ પામે છે. તો આ રીતે આપણે ઘર્ષણ દ્વારા કોઈ વસ્તુ વિદ્યુત ભારિત કરી શકીએ. બીજું સંપર્ક દ્વારા સમજી લઈએ કે ધારો કે કોઈ એક ગોળો છે. સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવા માટે આપણે ફરજિયાત વાહકોમાં જ આવું કરી શકીએ. માત્ર વાહકોમાં જ આવું કરી શકીએ. ઘર્ષણ દ્વારા માત્ર અવાહકોમાં કરી શકીએ.
ઘર્ષણ દ્વારા માત્ર અવાહકોમાં કરી શકીએ, સંપર્ક દ્વારા માત્ર વાહકોમાં કરી શકીએ, ને પ્રેરણ દ્વારા આપણે જોઈશું, સમજી લઈશું પ્રેરણ પણ, કે પ્રેરણ દ્વારા આપણે કઈ રીતે વિદ્યુત ભાર ટ્રાન્સફર કરી શકીએ. તો કે વિદ્યુત ભારિત કરવાની પદ્ધતિમાં પેલું સંપર્ક દ્વારા. ધારો કે કોઈ ગોળો છે, તમને ખબર છે ચાંદી એ બહુ સારું વાહક છે, તાંબાનો ગોળો લઈએ, તાંબુ છે, આ બીજો ગોળો પણ લઈએ આપણે, એના જેવો જ છે. એવું ધારી લો કે બંને ગોળાને ત્રિજ્યા, કદ બધું સમાન છે અને બંને તાંબાના જ છે. અને આ ગોળા પર હું ઇનિશિયલ શરૂઆતમાં Q જેટલો વિદ્યુત ભાર છે, આ ગોળા પર શરૂઆતમાં કોઈ કારણોસર મેં વિદ્યુત ભારિત કરી. આપણે વાન દી ગ્રાફ જનરેટરનો અભ્યાસ કરીશું કે જેનાથી આપણે વિદ્યુત ભારિત કરી શકીએ કોઈ વસ્તુને. તો અહીંયા આપણે Q જેટલો, પાછી એને માર્ક કરાવી. ધારો કે આ ગોળા પર આપણી પાસે Q જેટલો વિદ્યુત ભાર છે અને આ ગોળો તટસ્થ છે, એટલે આ ગોળા પર શરૂઆતમાં કેટલો છે 0. હવે જો આના પર Q જેટલો વિદ્યુત ભાર છે અને આના પર 0 છે અને બંને વાહકો છે, તો જ્યારે હું બંનેને સંપર્કમાં લાવીશ તો અહીંયા વિદ્યુત ભાર છે ને અહીંયા કાંઈ નથી. તમને ખબર છે વધારે પાણી હોય તો ઓછા પાણી તરફ ગતિ કરે, કોઈ વસ્તુ વધારે ગરમ હોય ને એની સાથે ઠંડી વસ્તુ અડાડીએ તો બંને એક સરખું તાપમાન થઈ જાય, ત્યાં સુધી ગરમીને આપલે કરશે, એકબીજાને હીટ આપી દેશે. એવી જ રીતે આ બંનેને હું સંપર્કમાં લાવીશ તો ત્યાં સુધી ઇલેક્ટ્રોન અથવા જે કાંઈ પણ, અહીંયા વધારે ઇલેક્ટ્રોન હશે તો આમાં જશે, આમાં વધારે ઇલેક્ટ્રોન હશે તો આમાં આવશે, આમાં વધારે પ્રોટોન હશે તો આમાંથી થોડાક ઇલેક્ટ્રોન આવશે. મતલબ જો આ ધન ભારિત હશે તો બંને અંતિમ ધન ભારિત થશે, આ ઋણ ભારિત હશે તો બંને છેલ્લે ઋણ ભારિત થશે. તો અહીંયા જો બંને, એટલે ખાલી Q યુઝ કર્યો છે મેં અહીંયા. તો અહીંયા બંને સંપર્ક લાવવામાં આપણે જો સંપર્કમાં લાવશું બંનેને, બંને સમાન છે, તમારે એવું ધારવું જ પડશે વિદ્યાર્થી મિત્રો કે બંને ગોળા સમાન છે, ભલે તમને અલગ અલગ દેખાય. સંપર્કમાં આવશે તો શું થશે, તો કે બંને આમાંથી વિદ્યુતભાર આમાં જવાનો પ્રયત્ન કરશે અને કેટલો જશે કે જ્યાં સુધી બંને પર Q/2 વિદ્યુતભાર ટ્રાન્સફર ન થઈ જાય ત્યાં સુધી બંને વિદ્યુતભાર આ બાજુ આમાં જશે. અને અંતે જ્યારે આ બંને ગોળાને છૂટા પાડીશું, આપણે સંપર્ક છોડી દેશું, બંને પરમ મિત્રો છે, એકબીજાના પૈસા આને એમ થાય છે કે મારી પાસે વધારે પૈસા છે તો આને આપી દેશે, કારણ કે એ પણ એનો ભાઈ છે, સગો તાંબાનો જ છે, બંનેના પપ્પા એક જ છે તાંબુ. તો બંનેના સાઇઝ, પરિમાણ બધું સરખું છે, ત્રિજ્યા, કદ, દળ. તો શું કરશે, જો એ બધું સરખું હોય, દ્રવ્ય શેના બનેલા છે એ, બંનેની ત્રિજ્યા, બંનેનું કદ એ બધું સરખું હોય તો બંને સમાન રીતે એકબીજાને હળી મળીને રહે. મારી પાસે Q છે, તારી પાસે કાંઈ નથી, Q/2 2 રાખ, એટલે કે આનું અડધું તું રાખ અને અડધું હું રાખું, બહુ સંપવાળા હોય છે. તો જ્યારે છૂટા પાડીશું ત્યારે શું મળશે કે આની પર Q/2 અને આના પર પણ Q/2 વિદ્યુતભાર હશે. પણ આ અડધો અડધો ક્યારે વિતરિત થશે સમાન, કે જો બંને ગોળા સમાન દ્રવ્યના અને સમાન પરિમાણ ધરાવતા હોય. નહીંતર એની દ્રવ્યની જાત પર આધાર રાખે, આના પર થોડોક વધારે રહીને આમાં ઓછો ટ્રાન્સફર થાય, એ દ્રવ્યની જાત પર અને એના કદ પર આધાર રાખે છે. પછી આ થઈ ગયું સંપર્ક દ્વારા વિદ્યુતભાર કરવું, કોઈ પદ્ધતિ વિદ્યુતભાર આપી શકીએ, આપણે ટ્રાન્સફર કરી શકીએ. ઘર્ષણ દ્વારા તમને આવડે છે. પ્રેરણ દ્વારા કઈ રીતે કરશું? પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવા માટે આપણે એક કન્સેપ્ટ શીખવો પડે કે સમાન વિદ્યુતભાર, એટલે આવડે જ છે તમને કે સજાતીય વિદ્યુતભાર અપાકર્ષણ ધરાવે છે અને વિજાતીય વિદ્યુતભાર વિજાતીય વિદ્યુતભાર આકર્ષણ ધરાવે છે. તો પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવા માટે આપણે પ્રેરણ દ્વારામાં સંપર્ક કરતા નથી કે કોઈ વધારાનો વિદ્યુતભાર ક્યાંયથી આપતા નથી, છતાં પણ વિદ્યુત ભારિત કરી શકીએ. કારણ કે અહીંયા તો જો આ વિદ્યુત ભારિત કર્યું આ તાંબાને, તો આમાં હતો એ આમાં વિદ્યુતભાર આપ્યો. પણ પ્રેરણ દ્વારા શું થશે, તો કે ધારો કે કોઈ એક ગોળો છે, આ કોઈ ગોળો છે અને આ ગોળા પર કાંઈ વિદ્યુતભાર છે કે નથી, ઇટ ડઝન્ટ મેટર. અહીંયા પછી આપણી પાસે એક આ ધાતુનો ગોળો A છે અને બીજો એક ધાતુનો ગોળો લઈએ, ધાતુનો ગોળો B છે. બંને ગોળાને આપણી પાસે ખબર છે કે બંને ગોળાને અવાહક સ્ટેન્ડ પર રાખેલા છે, જેથી કરીને વિદ્યુતભારનું વહન ન થઈ જાય. અહીંયા આપણે અથવા તો સ્ટેન્ડ તમે સમજી જાય, પછી દર વખતે હું સ્ટેન્ડ નહીં ડ્રો કરું. આપણી પાસે ગોળો A અને B છે. હવે જો ગોળાને ધન વિદ્યુત ભારિત કરવો છે કે ઋણ વિદ્યુત ભારિત, એના પર આધાર રાખશે. ધારો કે આપણે આ ગોળાને ધન વિદ્યુત ભારિત કરવો છે અને આ ગોળાને ઋણ વિદ્યુત ભારિત કરવો છે. આ ગોળાને આપણે ધન બનાવવો છે, 2 ધનાધન, અને આને આપણે ઋણ વિદ્યુત ભારિત કરવો છે. તો શું કરવું પડશે, તો કે કોઈ જેને ધન બનાવવો છે એની બાજુમાં કોઈ એક ઋણ વિદ્યુત ભારિત વસ્તુ, આપણી પાસે કાચનો સળિયો સિમ્પલ છે કે ઋણ વિદ્યુત ભારિત સળિયો લાવો, અથવા ધાતુનો પણ ચાલે, ઋણ વિદ્યુત ભારિત
આને ધન કરવો છે તો જો આને આપણે ધન બનાવવો છે એની બાજુમાં ઋણ વિદ્યુતભારિત કાચનો સળિયો લાવો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પહેલા આપણે જોયું કે બંને પર, હવે હું ધન ઋણ કાઢી નાખું છું, બંને પર કોઈ વિદ્યુતભાર હતા નહીં. હવે આની બાજુમાં લાવો, પછી આ બંને ગોળાને સ્પર્શ કરાવો. જો પહેલાં તો આપણે બંને ગોળા સ્પર્શ કરેલા નથી, બંને દૂર છે. હવે આની બાજુમાં આપણે જ્યારે ઋણ વિદ્યુતભારિત કાચનો સળિયો લાવશું તો અહીંયા જે ઇલેક્ટ્રોન હશે એ શું કરશે? ઇલેક્ટ્રોન આ બાજુ આવી જશે બધા, અને અહીંયા વધશે માત્ર પ્રોટોન. અમુક ઇલેક્ટ્રોન આવશે, બધા નહીં આવે. શા માટે બધા નહીં આવે? તમને હું કહું છું કે બધા ઇલેક્ટ્રોન શા માટે નહીં આવે? અહીંયા બધા ઇલેક્ટ્રોન નહીં આવે. અહીંયા થોડા ઘણા પ્લસ પણ હશે, પણ અહીંયા મોસ્ટ ઓફ ઇલેક્ટ્રોન આ સાઈડ આવવાનો પ્રયત્ન કરશે. આપણે પ્લસને બ્લુથી દર્શાવીએ ને ગ્રીન એ રીતે કંઈક કરીએ અથવા બ્લેકથી કરીએ તો સરસ, ઇઝી દેખાય પણ સરસ. જ્યારે આપણે ગોળા એની નજીક ઋણ વિદ્યુતભાર સળિયો લાવીએ છીએ ત્યારે શું થાય છે? તો કે અહીંયાથી ઇલેક્ટ્રોન હશે, અહીંયા ઋણ વિદ્યુતભાર એટલે આમાં ઇલેક્ટ્રોન હશે, તો આમાંથી ઇલેક્ટ્રોન આ બાજુ ખસવાનો પ્રયત્ન કરશે અપાકર્ષણને કારણે. અમુક મોટા ભાગના ઇલેક્ટ્રોન આ બાજુ આવી જશે, અને અહીંયા શું વધશે? માત્ર પ્રોટોન. હજુ એક અહીંયા એક ઇલેક્ટ્રોન મૂકી દઈએ. જેટલા ઇલેક્ટ્રોન આ બાજુથી આવશે એટલા પ્રોટોન આ સાઈડ વધશે, કારણ કે આ ઇલેક્ટ્રોન શું કરશે? આને ધક્કો મારશે. પણ ક્યાં સુધી ધક્કો મારશે? કેટલા ઇલેક્ટ્રોનને ધક્કો મારી શકશે? કે જ્યાં સુધી આ સાઈડ બધા ઇલેક્ટ્રોન આ બાજુ નહીં આવી જાય. થોડા ઘણા આના ફોર્સને કારણે જ્યાં સુધી ઇલેક્ટ્રોન આ બાજુ આવશે, પણ જેવું એવી હદ થશે કે અહીંયા પણ થોડા ઘણા ઇલેક્ટ્રોન હશે ને, એ ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ બળ અને આના કારણે અપાકર્ષણ બળ, અથવા તો આ પ્રોટોનનું આકર્ષણ બળ અને આનું અપાકર્ષણ બળ, જ્યારે બંને સમતુલ્ય થઈ જાય એટલે પ્રોટોન પછી ઇલેક્ટ્રોનને પકડી રાખશે અને આ ઇલેક્ટ્રોન ધક્કો મારશે. એ બંને એકબીજાને સ્થિર થઈ જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન આ બાજુ આવશે, પછી વધારાનો ઇલેક્ટ્રોન આ બાજુ નહીં આવે, કારણ કે પછી તો બંને ઇલેક્ટ્રોનને સ્થિર કરી દે, પ્રોટોન પકડી રાખે છે અને આ ધક્કો મારે છે, એવું બનશે. હવે જ્યારે પહેલાં તો બંને ગોળા હતા એને સ્પર્શ નહોતા કરાવ્યા, એક ગોળાની બાજુમાં આપણે ઋણ વિદ્યુતભારિત કાચનો સળિયો લાવ્યા એટલે ઇલેક્ટ્રોન આ સાઈડ આવી ગયા. હવે જ્યારે આ બંને ગોળાને આપણે કાચનો સળિયો એમને જ રાખવાનો છે, આ ગોળા એની નજીક. હવે બંને ગોળાને આપણે નાના નાના દોરીએ. આ ગોળો એ, ગોળો બી, એ બંને. હવે ગોળા એની સાથે ગોળા બીનો સ્પર્શ કરાવવાનો છે. આ કાચનો સળિયો ઋણ વિદ્યુતભારિત, કોઈ પણ ઋણ વિદ્યુતભારિત વસ્તુ છે સળિયો, આપણે એવું જરૂર નથી કાચનું. તો જ્યારે આ બંને ગોળાને આપણે સ્પર્શ કરાવશું ત્યારે શું થશે કે આ ઇલેક્ટ્રોન આ ગોળામાંથી આ ગોળામાં આવવાનો પ્રયત્ન કરશે. એટલે આ ઇલેક્ટ્રોન, મોટાભાગના ઇલેક્ટ્રોન શું થશે? અહીંયાથી પ્રોટોનને છોડી, એકલો છોડી પ્રોટોનને, અને ત્યાંથી બંને ગોળા તો સુવાહક છે, તો આ બંને સ્પર્શ કરાતા આ ઇલેક્ટ્રોન આ ગોળામાં આવી જશે, કારણ કે આ અપાકર્ષણ બળ લગાડે છે ને હજી, ત્યાં સુધી આ ગોળામાં આવી જશે. ઇલેક્ટ્રોન આ ગોળામાં આવવાનો પ્રયત્ન કરશે. આ એમાંથી બીમાં આવી જશે ઇલેક્ટ્રોન. આ એ આપણો, આ બી. હવે અહીંયા ઇલેક્ટ્રોન આ બધું આવશે, પણ બધા ઇલેક્ટ્રોન અહીંયાથી નહીં આવી જાય. શા માટે? કારણ કે અમુક આ પ્રોટોન આને આમ પકડી પણ રાખશે ને, અથવા તો આનું જે અમુક હદ સુધી અપાકર્ષણ હશે, પછી અહીંયાથી માનો કે ઇલેક્ટ્રોન આ સાઈડ આવે છે, આ ગોળામાંથી આ સાઈડ આવે છે, અહીંયાથી આ ઇલેક્ટ્રોનને ધક્કો મારશે, અને બીજું અહીંયા ઇલેક્ટ્રોન પણ જમા થતા જાય છે, તો અહીંયા પણ ઇલેક્ટ્રોન આ બાજુ આવતા ઇલેક્ટ્રોનને શું કરશે? અપાકર્ષણ કરશે. એટલે બધા ઇલેક્ટ્રોન આ બાજુ નહીં આવી જાય, પણ જ્યાં સુધી સળિયાના કારણે અહીંયા ઇલેક્ટ્રોનના કારણે અહીંયાથી જે ઇલેક્ટ્રોનને અપાકર્ષણ બળ લાગે છે એ જ અપાકર્ષણ બળ અહીંયા જમા થયેલા ઇલેક્ટ્રોનને કારણે લાગતું અપાકર્ષણ બળ બંને સમાન થઈ જશે. સળિયો શું કરશે? ઇલેક્ટ્રોનને આ દિશામાં અપાકર્ષણ બળ લગાડશે. હવે અહીંયા પણ ઇલેક્ટ્રોન થોડા ઘણા જમા થયા હતા શરૂઆતમાં, હવે ઇલેક્ટ્રોન જમા થશે એટલે આ બધા ઇલેક્ટ્રોન પાછા ઇલેક્ટ્રોનને સજાતીય વિદ્યુતભાર છે એટલે એ ઇલેક્ટ્રોન પર આમ બળ લગાડશે. સળિયો આ બાજુ ધક્કો મારશે, આ આમ ધક્કો મારશે, ત્યાં સુધી ઇલેક્ટ્રોન આ બાજુ સ્થાનાંતરણ પામશે કે જ્યાં સુધી આ બંને બળ એકબીજાને સમાન મૂલ્ય નહીં થઈ જાય, એટલે કે સંતુલન નહીં થઈ જાય એ ઇલેક્ટ્રોન પર, ત્યાં સુધી ઇલેક્ટ્રોન આ બાજુ આવશે, પછી ઇલેક્ટ્રોન આવશે નહીં. એટલે કે બધા ઇલેક્ટ્રોન નહીં આવી જાય. શા માટે નહીં આવી જાય એનું કારણ તમને ખબર પડી ગઈ. હવે સળિયાને આમને આમ રાખવાનો છે, એની બાજુમાં ટચ નથી કરાવવાનો, અને આપણો આ પોઝિટિવ હતો ગોળો એ, અને આ ગોળો બી
સળિયાને આપણે એને ટચ કરાવ્યા વિના એમને એમ રાખવાનો છે, ગોળા એને હલાવવાનો નથી, એટલે એના પર પ્લસ વિદ્યુતભાર રહેશે. અને ગોળા બીને એથી સંપર્કમાંથી છૂટો પડવાનો છે, ગોળા બીને આપણે એથી અલગ કરવાનો છે. તો એના પર શું, આને જેવો અલગ કરશું એટલે અહીંયા આપણો વિદ્યુતભાર થઈ જશે આવો, આપણો એ અને બી, એથી બીને અલગ કરવાનો છે. હવે જો બંને અલગ થઈ ગયા એટલે થોડા ઘણા ઇલેક્ટ્રોન આ બધું ટ્રાન્સફર થઈ ગયા, અહીંયા એટલો ધન વિદ્યુતભાર જમા થઈ જશે. હવે એના પછીનો કિસ્સો શું થશે કે હવે આપણે આ સળિયાને હટાવી લ્યો, સળિયા તારું કંઈ કામ નથી, યુ ગો. સળિયાને હટાવી લઈએ એટલે આ ઇલેક્ટ્રોન, આ પ્રોટોન છે એ શું થશે, ખરેખર જે પ્રોટોન અહીંયા ઇલેક્ટ્રોન આના કારણે પણ જે આ બધું આવી ગયા હતા ઇલેક્ટ્રોન, એ સમાન રીતે વિદ્યુતભાર વિતરિત થશે. આખા ગોળામાં વાહક છે એટલે વિદ્યુતભાર બધામાં એક સરખી રીતે એનું વિતરણ એક સરખું થશે, બધામાં વ્યવસ્થિત રીતે એનું ડિસ્ટ્રીબ્યુશન થઈ જશે વિદ્યુતભારનું, અહીંયા જે બધામાં. સિમિલરલી આ ગોળામાં પણ ઇલેક્ટ્રોન આ બધું આવી ગયા હતા, એ બધા આખા ગોળામાં ફરી વળશે વધારાના ઇલેક્ટ્રોન, એ આ રીતે આખા ગોળામાં હશે. આપણે ગોળો બનાવી દઈએ એટલે તમને સરસ લાગે. આખા ગોળામાં વ્યવસ્થિત રીતે છૂટા પડી જશે, જે આ બાજુ ધકેલાઈ ગયા હતા એને આ બાજુ એકલા પોઝિટિવ હતા. તો આ રીતે જો આ ગોળો ધન વિદ્યુતભારિત થઈ ગયો, આ ગોળો ઋણ વિદ્યુતભારિત થઈ ગયો. પણ અહીંયાથી આપણે કંઈ સળિયામાંથી એને કોઈ વિદ્યુતભાર આપ્યો તો નથી, તો એ વિદ્યુતભારને શું કરીએ છીએ આપણે કે એ વિદ્યુતભારને આપણે અહીંયા પ્રેરિત કરીએ છીએ. વિદ્યુતભારને આપણે પ્રેરિત કરીએ છીએ, પણ આપણે કોઈ વિદ્યુતભાર અહીંયાથી આને ટ્રાન્સફર કરતા નથી કે કોઈ નવો વિદ્યુતભાર ઉમેરતા પણ નથી, પરંતુ આમાંથી વધારાના વિદ્યુતભારને આમ ધક્કો મારી દઈએ છીએ એટલે પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત થઈ જાય છે. ઉલટું હવે જો આને આપણે ધન વિદ્યુતભારિત કરવો તો આને બદલે આપણે આને ઋણ વિદ્યુતભારિત કરવો હોય તો, જો એને આપણે ઋણ વિદ્યુતભારિત કરવો હોય તો શું કરીશું, તો કાંઈ બીજું કાંઈ છે નહીં. આ સળિયાને અહીંયા આપણે ગોળા બે બનાવી દઈએ, એ બી બંને તટસ્થ છે. તો આ જે સળિયો લાવીએ છીએ આપણે એ ધન વિદ્યુતભારિત લાવવાનો, આ ગોળાને આપણે ઋણ વિદ્યુતભારિત કરવો તો સળિયાને આપણે ધન વિદ્યુતભારિત લાવવાનો. અને સળિયાને ધન વિદ્યુતભારિત કરશું એટલે શું કરશે, બધા ઇલેક્ટ્રોન ક્યાં આવશે, આ બાજુ આવવાનો પ્રયત્ન કરશે, ને અહીંયા શું વધશે, માત્ર ધન વિદ્યુતભાર આ સાઈડ. પછી આપણે બંનેને સંપર્કમાં લાવશું એટલે આમાંથી પણ ઇલેક્ટ્રોન આ બાજુ આવવાનો પ્રયત્ન કરશે અને ધન વિદ્યુતભાર આ બાજુ રહી જશે, કારણ કે અહીંયાથી ઇલેક્ટ્રોન જશે એટલે ધન વિદ્યુતભારિત થશે. બંનેને સંપર્કમાં લાવશું અને ક્યાં સુધી આમાંથી ઇલેક્ટ્રોન આ સાઈડ જશે કે જ્યાં સુધી અહીંયા જેટલા ઇલેક્ટ્રોન જમા થાય છે તે ઇલેક્ટ્રોન આને કારણે આકર્ષણ લાગતું બળ અને આ ઇલેક્ટ્રોન જમા થાય છે એના પર આ ધન વિદ્યુતભારને કારણે ઇલેક્ટ્રોન પર જે આકર્ષણ લાગે છે એ બળ, અને આ ઇલેક્ટ્રોન પાછા એ વધારાના ઇલેક્ટ્રોન જે આવશે તેનો વિરોધ કરશે, કારણ કે ઇલેક્ટ્રોન એને સજાતી ઇલેક્ટ્રોનને આમે તો અપાકર્ષણ અનુભવશે. તો સળિયાના કારણે લાગતું આકર્ષણ બળ અને ઇલેક્ટ્રોનના કારણે લાગતું અપાકર્ષણ બળ. અપાકર્ષણ બળને આપણે ગ્રીનથી દર્શાવીએ, આ ગ્રીન અપાકર્ષણ, અને સળિયાના કારણે લાગતું બળ આકર્ષણ બળ, આમાંથી ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ બળ. આ બંને બળ જ્યારે એકબીજાને સમાન થઈ જાય, સળિયો જ્યારે આના પર અહીંયા ઇલેક્ટ્રોન છે બંને સંપર્કમાં લાગ્યા બાદ ઇલેક્ટ્રોનને આકર્ષે છે, પણ અહીંયા થોડા ઘણા ઇલેક્ટ્રોન જમા થઈ ગયા છે એ પાછા એને અપાકર્ષણ કરે છે. તો એ બંને બળ સમાન થશે ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થશે, પણ એ સૂક્ષ્મ સમય માટે હોય છે, કે એમાં કલાક રાહ ન જોવી પડે 10-10 મિનિટ કે આમાંથી ઇલેક્ટ્રોન જાય છે એને જવા દો, એ સૂક્ષ્મ સમયમાં થઈ જાય છે. તો આ રીતે પણ આપણે આને ઋણ વિદ્યુતભારિત કરી શકીએ, સળિયો ધન રાખીને. એ પણ તમે સમજાવી શકો કે ઋણ વિદ્યુતભારિત કઈ રીતે કરી શકીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રેરણ દ્વારા સળિયા વિદ્યુતભારિત કરી શકીએ. અન્ય પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવાની એક પદ્ધતિ છે અર્થિંગ દ્વારા. તેમાં શું કરવાનું છે કે આ ગોળાને આપણે સળિયો લાવ્યા છીએ અને આ ગોળાને આપણે શું કરીશું, આ ધન વિદ્યુતભારિત છે, આ ગોળાને આપણે અર્થ કરી દઈએ. અર્થ એટલે કે આ ગોળાને આપણે જમીન સાથે જોડી દઈએ, અર્થિંગ આને કહીએ આપણે. તમે ઘણાએ અર્થિંગ સાંભળ્યું હશે કે આપણે અર્થિંગ આપેલો છે, આપણે દેશી ભાષામાં એવું બોલે અર્થિંગ આપેલો છે. તો આ અર્થિંગની નિશાની છે. તો શું થશે કે અહીંયા ધન વિદ્યુતભારિત સળિયો છે એ ઇલેક્ટ્રોન જમીનમાંથી શું કરશે, જમીન એ ઇલેક્ટ્રોનનો દરિયો છે. શું છે, જમીન એ ઇલેક્ટ્રોનનો દરિયો છે, એના પર કાંઈ ફરક ના પડે, ગમે એટલા ઇલેક્ટ્રોન લઈ લો કે ઘટે, ઇલેક્ટ્રોનનો દરિયો. દરિયામાંથી તમે કદાચ 2-3 ટન પાણી લઈ લો તો પણ કાંઈ ફરક ના પડે, દરિયામાં કાંઈ ફેર ન પડે. જમીન પણ ઇલેક્ટ્રોનનો દરિયો છે, તો શું થશે, આ ધન વિદ્યુતભારિત છે, તો જમીનમાંથી ઇલેક્ટ્રોન ઉપર જશે
આમ, કારણ કે આ આકર્ષણ કરશે. પણ ક્યાં સુધી ઇલેક્ટ્રોન જશે કે અહીંયા આવેલા વધારાના ઇલેક્ટ્રોન આમાં જે આવે છે જમીનમાંથી એ ઇલેક્ટ્રોનને આના કારણે અપાકર્ષણ બળ જે લાગી જાય, આને કારણે આકર્ષણ બળ આના સળિયાના કારણે, અને આ જમા થયેલા ઇલેક્ટ્રોનને કારણે આ અપાકર્ષણ બળ સમાન થઈ જાય ત્યાં સુધી વધારાના ઇલેક્ટ્રોન આવશે. તો આમાં વધારાના ઇલેક્ટ્રોન આવે છે, હું લખું છું વધારાના, માનો કે 5-6 ઇલેક્ટ્રોન આવે છે, 4. પછી સળિયાને દૂર કરીશું અને સળિયાને દૂર રાખી થોડોક સમય માટે અર્થિંગ કરીને પછી અર્થિંગ હટાવી લેવાનું. અર્થિંગ હટાવી લઈશું એટલે શું થશે કે ગોળા પર સળિયો એમને એમ છે, અર્થિંગ હટાવી લઈએ તો ગોળા પર ધન વિદ્યુતભાર તો હતો જ થોડોક, પણ ઋણ વિદ્યુતભાર થોડોક, એટલો 4 હતો આ ધન. ને બીજો આમાંથી આપણે કેમ મેં કીધું કે 4 બીજા ઇલેક્ટ્રોન જમીનમાંથી આવે, તો બીજો ઋણ વિદ્યુતભાર 4 આવે છે, 4 ઇલેક્ટ્રોન આવે છે. અર્થિંગ હટાવી લીધું આપણે, આને એમને એમ રહેવા દીધું સળિયો. પછી અર્થિંગ હટાવી લીધું, સળિયાને પણ દૂર હટાવી લે એટલે આ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થશે. પણ આ 4 પ્રોટોન અને 4 ઇલેક્ટ્રોન તો તટસ્થ થઈ જશે, પણ આ 4 વધારાના ઇલેક્ટ્રોન છે એ સમાન રીતે વિતરિત થશે અને સળિયો ઋણ વિદ્યુતભારિત બનશે. હવે અર્થિંગ દ્વારા જો સળિયાને આપણે ધન વિદ્યુતભારિત કરવો હોત તો અહીંયા આપણે ઋણ વિદ્યુતભારિત સળિયો લાવત, આ સળિયાને આપણે ઋણ વિદ્યુતભારિત બનાવી દેત. તો શું થાય તો કે અહીંયાથી ઇલેક્ટ્રોનને આ ધક્કો મારશે, ઇલેક્ટ્રોનને ધક્કો મારશે. ક્યાં સુધી ધક્કો મારશે? અહીંયા પ્રોટોન થઈ જશે આ બાજુ, અને ઇલેક્ટ્રોન જે ઉપર તરફ જતા હતા એ અર્થિંગના કારણે હવે નીચે તરફ જશે. અહીંયા ઇલેક્ટ્રોન 3 હશે, એમાંથી માનો કે પ્રોટોન 4 છે અને આ ઇલેક્ટ્રોન 4 છે અને બીજા 3 ઇલેક્ટ્રોન પ્રોટોનને કારણે, બીજા પ્રોટોન પણ આપણે કરી દઈએ. હવે ધારો કે આમાંથી બીજા 4 આમ સળિયો નજીક લાવ્યા ઋણ વિદ્યુતભાર, એટલે ઇલેક્ટ્રોન આ બાજુ જતો રહ્યો, પ્રોટોન અહીંયા આવ્યો, ઇલેક્ટ્રોન આ બાજુ જતા રહી, પછી આપણે એને અર્થિંગ કરવાનું છે. પછી અર્થિંગ કરી દઈએ એટલે શું થશે તો કે આ ઇલેક્ટ્રોન વહન પામશે. કઈ બાજુ? જમીન તરફ. જમીન તરફ જતા રહેશે. જમીન તો દરિયો છે, એમાં જતા રહે, કાંઈ ફરક પડે નહીં. પણ ક્યાં સુધી જશે કે અહીંયાથી જે ઇલેક્ટ્રોન જાય છે એ ઇલેક્ટ્રોન પર આ પ્રોટોનને કારણે લાગતું આકર્ષણ બળ અને આ ઇલેક્ટ્રોનને કારણે સળિયાને કારણે લાગતું અપાકર્ષણ બળ બંને સમાન નહીં થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન જશે, પછી ઇલેક્ટ્રોન મૂવ કરશે નહીં. તો એમ ધારો કે એમાંથી આ 4 ઇલેક્ટ્રોન વધારાના જતા રહી છે, 4 ઇલેક્ટ્રોન જતા રહ્યા, પછી આપણે અર્થિંગ કરી દેવાનું, અર્થિંગ હટાવી દેવાનું. હવે આપણે આ સળિયાને પણ દૂર કરીશું તો ગોળા પર શું થશે? 3 ઇલેક્ટ્રોન છે, આ 3 પ્રોટોનને સમતુલિત કરી દેશે. સળિયો હટાવી દીધા પછી તો વધશે ખાલી ધન વિદ્યુતભાર, એ સમાન રીતે વિતરિત થઈ જશે. આ સળિયાને પછી હટાવી લેવાનો. તો આ રીતે પણ આપણે અર્થિંગ દ્વારા પણ આપણે વિદ્યુતભારિત કરી શકીએ છીએ. તો આ થઈ ગયું આપણું વિદ્યુતભારનું, પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું, વિદ્યુતભારની 3 પદ્ધતિ. પણ આપણે પ્રેરણ દ્વારા વિદ્યુતભાર કરવું એ હટી ગયું છે, આપણા સિલેબસમાં નથી. સંપર્ક દ્વારા વિદ્યુતભારિત આપણને આવડે છે, ઘર્ષણ દ્વારા પણ તમને આવડે છે. પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું આપણા સિલેબસમાં હટી ગયું છે આ અભ્યાસક્રમમાંથી. વાહકો અને અવાહકો પણ છે નહીં. અને ઉદાહરણ 1.1 જે આનું જ હતું, આ ભાગ એ પણ મેં તમને સમજાવી દીધો, એ પણ આપણું છે નહીં સિલેબસમાં, પણ સમજવું જરૂરી છે, સમજણ હોવી જોઈએ. તો હવે 2-4 આપણે ન્યુમેરિકલ કરી લઈએ એટલે પછી આગળના લેક્ચરમાં આપણે કુલમનો નિયમ વિશે અભ્યાસ કરીશું. તો 2-4 ન્યુમેરિકલ જોઈ લઈએ અને થોડા ઘણા હોમવર્કમાં આપી દઈએ એટલે તમને પણ આમ થોડીક મજા આવે. આપણી પાસે એક ઉદાહરણ 1.2 NCERTનું છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જતા હોય. કોઈ એક પદાર્થ છે એમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર ઋણ 1 વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે? સિમ્પલ છે, ઇલેક્ટ્રોન જતા હોય તો ત્યાં પણ ઋણ વિદ્યુતભાર જ જમા થાય. અને ખાલી એમ પણ કહે કે એક કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે? એ તો ઋણ તો મેં એડ કરી દીધું, એમ પણ પૂછે 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે? 1 કુલમ એટલે સ્વાભાવિક છે ઋણ જ જમા થશે તેના પર, અથવા તો જેમાંથી ઇલેક્ટ્રોન જાય છે તે ધન વિદ્યુતભારિત થશે. પણ સમય ગણવાનો છે આપણે, તો આપણને ખબર છે કે અહીંયા દર સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 10⁹. એનો મતલબ કે 1 સેકન્ડમાં, અને આપણે એમ કરી શકીએ તો કે 1 સેકન્ડમાં 1 સેકન્ડમાં 10⁹ જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. હાલો આટલું તો ક્લિયર.
પણ તમને ખબર છે 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, તો 10⁹ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો થાય? 1 ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુતભાર હોય? 1 ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર કેટલો હોય? 1.6 ગુણ્યા 10⁻⁹ તો 10⁹ ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુતભાર હોય? કુલમ. તો એના પર કેટલો વિદ્યુતભાર હોય? તો કે 1.6 ક્રોસ ગુણાકાર 10⁹ આ બંને આપણે ત્રિરાશિ મૂકી છે અહીંયા, તો આ બંનેનો શું થશે? ક્રોસ ગુણાકાર, આનો અને આનો ગુણાકાર થશે અને છેદમાં આ આવશે 1.6 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા 19 છે કે 10⁹ 10⁹ ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુતભાર એમ? તો 10⁹ 1.6 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા આ 10⁹ છે, આની સાથે ગુણાકારમાં આવશે 10⁹ છેદમાં 1 ઇલેક્ટ્રોન, છેદમાં 1 થશે એટલે આપણને જવાબ મળશે 1.6 ગુણ્યા 10⁻⁻ કુલમ. 1 ઇલેક્ટ્રોન પર વિદ્યાર્થી મિત્રો 1 ઇલેક્ટ્રોન પર આટલો વિદ્યુતભાર હોય તો આ 10⁻⁹ પર આપણે આટલો વિદ્યુતભાર હોય, એનો મતલબ આપણે એવું કરી શકીએ ને કે દર સેકન્ડે આટલો વિદ્યુતભાર એમાં ટ્રાન્સફર થાય છે. દર સેકન્ડે 1.6 ગુણ્યા 10⁻⁻ જેટલો વિદ્યુતભાર આમાં ટ્રાન્સફર થાય છે. તો આપણે એવું કહી શકીએ ને કે દર સેકન્ડે ટ્રાન્સફર થતો વિદ્યુતભાર. આનો મતલબ આપણે એને ખાલી બોલવામાં જ ફરક કરીએ તો કે દર સેકન્ડે આટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થાય છે, એને ઉલટું કરીએ તો કે આટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થવા માટે 1 સેકન્ડ સમય લાગે છે. સિમ્પલ. જો 1.6 ગુણ્યા 10⁻⁻ કુલમ જેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર આમાંથી આમાં જવા માટે 1 સેકન્ડ લાગતું હોય તો 1 કુલમ જવા માટે કેટલો સમય લાગશે? તો આપણે ગણતરી કરી લઈએ, પાછી ત્રિરાશિ મૂકી દઈએ તો કે 1.6 ગુણ્યા 10⁻⁻ કુલમ વિદ્યુતભાર ટ્રાન્સફર થવા માટે લાગતો સમય 1 સેકન્ડ. તો આપણે 1 કુલમ વિદ્યુતભાર ટ્રાન્સફર થવા માટે લાગતો સમય ગણો. 1 કુલમ વિદ્યુતભાર ટ્રાન્સફર થવા માટે લાગતો સમય ગણો, બીજું કશું જ નથી કરવાનું. તો અહીંયા આપણે શું સમય મળશે? આ 1 કુલમમાં ટ્રાન્સફર લાગતો સમય કઈ રીતે મળશે ત્રિરાશિમાં? તો કે આનો અને આનો ગુણાકાર કરો અને છેદમાં મૂકો તો 1 ગુણ્યા 1 એટલે 1 ગુણ્યા 1 છેદમાં 1.6 ગુણ્યા 10⁻⁻. આનો જવાબ આપણને શું મળશે? 1.6 ગુણ્યા 10⁻⁻ એટલે 0.625. આનો આપણે કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરીશું તો આપણને મળશે 0.1 ગુણ્યા 1 એટલે 1 ભાગ્યા 1.6 એટલે 0.625. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા 10⁻⁻ છે, માઇનસ ઘાત અથવા પ્લસ ઘાત ઉપર જાય તો એની નિશાની બદલાય. આ ઘાતવાળું આખું જો આપણે ઉપર લઈ જઈએ તો ઘાતની નિશાની બદલાઈ જાય, તો શું થાય? 10⁻⁻. હવે આને આપણે થોડુંક સાદુરૂપ આપીએ અને આ પોઈન્ટને હું આ બાજુ લઈ લઉં તો આ ઘાતમાં શું થાય? ઘટાડો. જો પોઈન્ટને જમણી બાજુ લઈ જઈએ તો ઘાતમાં ઘટાડવાનું, જેટલા સ્થાન લઈ જાય એટલા ઘાતમાં અંક ઘટાડો, અંક ઘટે અથવા અંક બાદ કરવા. અને ડાબી બાજુ પોઈન્ટને ડાબી બાજુ લઈ જઈએ, ડાબી બાજુ તો ઘાતમાં અંક ઉમેરો. હવે આ પોઈન્ટને હું જમણી બાજુ લઈ જાઉં છું તો ઘાતના અંકમાં જેટલા સ્થાન ઘસે છે એટલા અંક ઘટાડવાના, એટલા બાદ કરવાના. 6.25 લખું છું હું તો 0.1 સ્થાન આ બાજુ આવશે, એક જ સ્થાન આ બાજુ આવ્યું તો 10 ઘાત છે એ ઘાતમાં 1નો ઘટાડો કરી 1 બાદ કરીએ 10 - 1 એટલે 9. આટલી સેકન્ડ લાગે. હવે આ સેકન્ડને તમને સમયમાં વર્ષમાં અથવા કલાકમાં કે તો ફેરવતા આવડવું જોઈએ કે એક વર્ષમાં આટલી સેકન્ડમાં કેટલા વર્ષ હોય. માનો વર્ષમાં જોઈએ છે તો તમને ખબર છે પહેલાં તમારે સેકન્ડ ફેરવવી પડે તો કે 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600. 1 કલાકમાં 3600 સેકન્ડ હોય તો એક દિવસમાં કેટલી હોય? તો કે એક દિવસમાં 24 કલાક હોય. તો કે એક દિવસની સેકન્ડ બરાબર 24 કલાકની સેકન્ડ. 24 કલાક એટલે 1 કલાકમાં આટલી હોય તો 24 કલાકમાં 24 ગુણ્યા 3600 સેકન્ડ હોય. એક દિવસમાં આટલી સેકન્ડ હોય તો 365 વર્ષના દિવસ કેટલા થાય? તો કે 365. તો 365 દિવસમાં કેટલી સેકન્ડ?
તો એક દિવસમાં આટલી હોય તો એને ગુણ્યા 365 કરો એટલે 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 આટલી સેકન્ડ હોય એક વર્ષમાં. 365 દિવસ એટલે એક વર્ષ થાય ને, એક વર્ષ. એક વર્ષમાં આટલી સેકન્ડ હોય. હવે આપણી પાસે એક વર્ષમાં આટલી સેકન્ડ મળી ગયું. જો તમને દિવસમાં પૂછે તો આ એક દિવસમાં આટલી સેકન્ડ હોય, કલાકમાં આટલી હોય, તમને કલાકમાં, દિવસમાં કે વર્ષમાં જેમાં ફેરવવામાં ફરી જાય કે આ સેકન્ડ છે આપણી પાસે. તો કે જો એક દિવસ એટલે આટલી સેકન્ડ થતી હોય તો મતલબ હવે આ ત્રિરાશિ કેમ મૂકીશું કે જો 3600 આપણે પહેલાં કલાકમાં ફેરવ્યા ને કે જો 3600 સેકન્ડ હોય તો 1 કલાક, તો 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ હોય તો કેટલી 1 કલાક, કેટલી કલાક? તો કે 6.25 ગુણ્યા 10⁹ ગુણ્યા 1 છેદમાં 3600 કરીશું એટલે આપણને જવાબ મળશે કલાકમાં મળશે. એ તમારે મેળવવાનું છે. બીજું દિવસમાં જોઈતો હોય તો કે 24 ગુણ્યા 3600 સેકન્ડ એટલે 1 દિવસ. તો આટલી સેકન્ડ 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ હોય તો કેટલા દિવસ? એ પણ તમારે ગણતરી કરવાની છે. અને વર્ષમાં આપણે જોઈએ છે તો સિમ્પલ, એક વર્ષમાં તો કે 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 એટલી સેકન્ડ હોય તો એક વર્ષ. તો આ 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ હોય તો કેટલા વર્ષ થશે એની ગણતરી તમારે અહીંયા કરવાની છે. આ એનસીઈઆરટીનું એક્ઝામ્પલ બુકમાંથી જ છે, પણ તમારે બુકમાંથી ગણતરી કોપી નથી કરવાની. કેટલી કલાક થાય, કેટલા દિવસ થાય અને કેટલા વર્ષ થાય એ જાતે ગણતરી કરવાની છે. તો આ થઈ ગયો આપણો એક્ઝામ્પલ 1.2. જાતે ગણતરી કરી અને હોમવર્કમાં લખવાનું છે આ ત્રણેયના જવાબ. હવે આપણી પાસે એક બીજું એક્ઝામ્પલ છે. એક પ્યાલામાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભાર હોય છે. હવે એક પ્યાલામાં આપણે પાણી ભરી દઈએ. એક પ્યાલા પાણીમાં, સોરી થોડુંક મિસ્ટેક થઈ ગઈ, એક પ્યાલા પાણીમાં, પ્રશ્ન થોડોક, એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભાર હોય છે. સિમ્પલ એક્ઝામ્પલ છે, બહુ સરળ છે. તો એ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે થોડી જગ્યાની જરૂર પડશે એટલે આને હું હટાવી દઉં છું. આ તમારે કેમ સોલ્વ કરવું તમને આવડી ગયું છે. કલાક, દિવસ, વર્ષ જાતે કરવાનું છે અને હોમવર્કમાં લખવાનું છે. હવે આપણે આને હું હટાવી દઉં છું. પ્યાલા અને પાણીની ગણતરી કરવાની છે આપણે. હવે એક પ્યાલા પાણીમાં કેટલું, એક પ્યાલામાં પાણી કેટલું હોય એ મહત્વનું છે. આપણે એક પ્યાલામાં પાણી કેટલું હોય એ જરૂરી છે. એ પાણી આપણી ઉપર આધાર રાખે. ઘણા 200 ગ્રામનો પ્યાલો લે, ઘણા 250 ગ્રામનો પ્યાલો લે. એનસીઈઆરટીની બુકમાં આપણે એવું આપેલું છે કે પ્યાલામાં ધારો કે 250 ગ્રામ પાણી છે, 250 ગ્રામ પાણી. તો આ રીતે આપણે ગણતરી કરીએ. પણ હવે 250 ગ્રામ પાણીમાં પહેલાં તો અણુ કેટલા હોય? તમને એક વસ્તુ ખબર છે, પાણી એટલે શું થાય? H2O, જેમાં કે હાઇડ્રોજનના 2 પરમાણુ હોય. હાઇડ્રોજન 2 પરમાણુ, ઓક્સિજન 1 પરમાણુ. હાઇડ્રોજનમાં 2 પરમાણુ હોય છે. હવે હાઇડ્રોજનના 1 પરમાણુમાં ઇલેક્ટ્રોન કે પ્રોટોન કેટલા હોય છે? 1 ઇલેક્ટ્રોન અને 1 પ્રોટોન હોય છે. હાઇડ્રોજનના 1 પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન અને 1 પ્રોટોન હોય છે. તો 2 પરમાણુમાં શું શું હશે? 2 ઇલેક્ટ્રોન અને 2 પ્રોટોન. આમાં શું શું હશે? એક તો 2 ઇલેક્ટ્રોન હશે અને પ્લસ 2 પ્રોટોન હશે. આટલો તમને આઈડિયા ક્લિયર છે. આ પ્લસ આપણે રેડથી દઈએ, નહીં તો ખબર નહીં પડે પ્લસ ક્યાં છે. એવી જ રીતે ઓક્સિજનનો 1 પરમાણુ છે. ઓક્સિજનના પરમાણુમાં શું હોય? 8 ઇલેક્ટ્રોન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, તો કે એના પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય, તો કે 8 ઇલેક્ટ્રોન હોય અને 8 પ્રોટોન હોય. ઓક્સિજનમાં આ રીતે હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પાણીનો એક અણુ છે. પાણીનો એક પરમાણુ અથવા એક અણુ આપણે કહીએ, પાણીનો એક મોલેક્યુલ. તો એમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન હશે. કેટલા ઋણ અને કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભાર હોય છે, એટલે કેટલો અથવા કેટલા, અથવા આપણે કહીએ કેટલો, નંબર ઓફ
એટલે કેટલા કુલમ ઋણ વિદ્યુતભાર હશે ને કેટલા કુલમ ધન વિદ્યુતભાર હશે. તો આ પાણીનો જે એક પરમાણુ છે તેમાં 10 ઇલેક્ટ્રોનને કારણે ઋણ વિદ્યુતભાર હશે અને 10 પ્રોટોનને કારણે ધન વિદ્યુતભાર હશે. પણ આ તો એક પરમાણુની વાત થઈ ગઈ કે એક પરમાણુ હશે તો આટલો વિદ્યુતભાર હશે. 10 ઇલેક્ટ્રોન જેટલો ઋણ વિદ્યુતભાર અને 10 પ્રોટોન જેટલો ધન વિદ્યુતભાર. પરંતુ પાણીને આપણે ખબર તો નથી કે કેટલા પરમાણુ હશે. આપણે અહીં પાણીનું દળ લીધું છે 250 ગ્રામ કે પાણીનું દળ 250 ગ્રામ છે. પણ આમાં કેટલા પરમાણુ હશે તો એ દળમાં તમને એવોગેડ્રો નંબર ધોરણ 11માં ભણી ગયા છો કે પાણીના 1 મોલ પાણીમાં 1 મોલ પાણીમાં કેટલા પરમાણુ અથવા અણુઓ હોય છે પાણીના તો કે 6.022 ગુણ્યા 10⁻23 આટલા પાણીના અણુઓ હોય છે. 6.022 ગુણ્યા 10⁻23 1 મોલ પાણીમાં આટલા અણુઓ હોય છે. 1 મોલ પાણી એટલે શું થાય તો કે 1 મોલ પાણી એટલે તો કે પાણીના અણુભાર જેટલું વજન. 1 મોલ એટલે કોઈ પણ દ્રવ્ય 1 મોલ એટલે તો કે એના અણુભાર જેટલો વજન. તો પાણીનો અણુભાર તમને ખબર છે પાણીનો અણુભાર છે 18 ગ્રામ. 18 ગ્રામ એનો મતલબ કે 1 મોલ પાણી છે એટલે આ અણુ આપણે અથવા અહીંયા પરમાણુ લખીએ 1 મોલ પાણીમાં આટલા અણુઓ હોય છે. તો એટલે કે 18 ગ્રામ પાણીમાં 6.022 ગુણ્યા 10⁻23 કોના પરમાણુ પાણીના પરમાણુ હોય છે. આટલા પરમાણુ હોય છે અથવા એટલા અણુઓ હોય છે. અણુ કોના પણ પાણીના. હવે આ તો આપણને ખબર પડી કે 18 ગ્રામમાં આટલા પાણીના અણુ હોય તો 250 ગ્રામમાં પાણીના કેટલા અણુ હશે તો 250 ગ્રામ પાણીમાં કેટલા પરમાણુ હોય તો ત્રિરાશિ 250 ગુણ્યા આ છેદમાં 18 તો આપણને મળશે 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં 18 આટલા અણુ હોય પાણીના. હવે આપણને આઈડિયા આવી ગયો કે 250 ગ્રામમાં પાણીના આટલા અણુઓ હોય છે. હવે એ આપણને ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો કે પાણીના એક અણુમાં 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન હોય છે. તો કે એક અણુમાં 10 ઇલેક્ટ્રોન હોય અને 10 પ્રોટોન હોય તો કે ઇલેક્ટ્રોનને કારણે ઋણ વિદ્યુતભાર હોય, પ્રોટોનને કારણે ધન વિદ્યુતભાર હોય. પણ પાણી તટસ્થ છે, નહીંતર તો પાણીને અડતા આપણને શોર્ટ લાગે, ખાલી અડિયત હોય. પણ એ તટસ્થ હોય, જેટલો ઋણ વિદ્યુતભાર હોય એટલો જ ધન વિદ્યુતભાર હોય. તો અહીંયા આપણને 250 ગ્રામ પાણીના અણુની સંખ્યા મળી ગઈ કે પાણીમાં આટલા અણુઓ હોય છે. આટલા અણુઓ પાણીના હોય છે. હવે આપણને ખબર છે કે એક અણુમાં 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન હોય તો કે જેટલો ધન વિદ્યુતભાર હશે એટલો જ ઋણ વિદ્યુતભાર હશે. એટલે આપણે ખાલી એમને એમ ગણીએ કે ધન અને ઋણ સાથે ગણતરી કરતા જઈએ તો કે એક આપેલું 250 ગ્રામ પાણીમાં આટલા અણુઓ હોય છે અને પાણીના 250 ગ્રામમાં આટલા અણુઓ હોય છે. તો કે પાણીના એક અણુમાં એક અણુ પાણીનો તેમાં કેટલા ઇલેક્ટ્રોન અથવા કેટલા વિદ્યુતભાર હોય છે. પાણીના એક અણુમાં 10 ઇલેક્ટ્રોન હોય છે. ઋણ વિદ્યુતભારની પહેલા આપણે ગણતરી કરીએ એટલો ધન હશે. એક અણુમાં 10 ઇલેક્ટ્રોન હોય તો આટલા અણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં 18 તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય. એક અણુમાં 10 ઇલેક્ટ્રોન હોય. તો સિમ્પલ આ દર વખતે ત્રિરાશિ ન મૂકવાની, આપણને ખબર છે એક અણુમાં 10 ઇલેક્ટ્રોન હોય તો આટલા અણુમાં આટલા ગુણ્યા 10 કરી દઈએ તો આપણને મળશે ઇલેક્ટ્રોનની સંખ્યા 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં જે 18 છે એની સાથે ગુણાકારમાં આ 10 આવશે અને છેદમાં 1 આવશે. તો કે આટલા ઇલેક્ટ્રોન હોય. આટલા ઇલેક્ટ્રોન હોય. હવે તમને ખબર છે એક ઇલેક્ટ્રોન પર આટલો વિદ્યુતભાર હોય તો આટલા ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુતભાર હોય તો આને આપણે શેના વડે ગુણીએ 1.6 ગુણ્યા 10⁻19 વડે ગુણી દઈએ 250
ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 આ ગુણ્યા 10/10 એને ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 છેદમાં 18। જો આનું આપણે સાદુરૂપ આપીશું એટલે આપણને મળશે આટલો ઋણ વિદ્યુતભાર હોય અને સિમિલરલી આટલા જ પ્રોટોન હશે, જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન હશે, તો આટલો પાછો ધન વિદ્યુતભાર પણ હશે। તો પાણીમાં રહેલા આનું આપણે કંઈક સાદુરૂપ આપીશું એટલે આનો જવાબ મળશે આપણને, જે જવાબ તમારે કેલ્ક્યુલેશન કરીને મેળવવાનો છે। એનસીઆરટીની બુકનું એક્ઝામ્પલ 1.2 છે, તમારા જવાબને એની સાથે સરખાવી લેવો, નજીક આવે છે કે નહીં, બહુ મિસ્ટેક બહુ દૂર જતો નથી, એટલે નહીંતર ક્યાંક ગણતરીમાં ભૂલ હશે તમારી। તો આટલા અણુમાં આટલા ઇલેક્ટ્રોનમાં આટલો ઋણ વિદ્યુતભાર હશે ને આટલો જ કેવો વિદ્યુતભાર હશે? ધન વિદ્યુતભાર। તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે થોડુંક હોમવર્ક આપણે આપી દઈએ કે થોડુંક મોલ કન્સેપ્ટ વાળું કે 2 મોલ હાઇડ્રોજન અણુ પરમાણુ નહીં, 2 મોલ હાઇડ્રોજન અણુમાં કેટલો ધન વિદ્યુતભાર હશે? બે મોલ હાઇડ્રોજન અણુમાં કેટલો ધન વિદ્યુતભાર હશે? તો શું કરશું આપણે? તો 2 મોલ હાઇડ્રોજન અણુમાં પહેલાં તો કેટલા પ્રોટોન હશે, 1 મોલમાં કેટલા પરમાણુ હોય, કેટલા પરમાણુ હોય, પણ અહીંયા હાઇડ્રોજનનો અણુ કીધો છે વિદ્યાર્થી મિત્રો, 2 મોલ હાઇડ્રોજનનો અણુ। હાઇડ્રોજન એકલો H નો હોય પણ H2 હોય, તો હાઇડ્રોજનના એક અણુમાં આ 2 હાઇડ્રોજનના પરમાણુ હોય, એક અણુમાં કેટલા હશે? તો કે 2 ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન અને 1 પ્રોટોન હોય, પણ અહીંયા H2 છે, તો એક સિંગલ પરમાણુમાં હાઇડ્રોજનના અણુમાં 1 હશે, 2 ઇલેક્ટ્રોન હશે અને 2 પ્રોટોન હશે। તમને થોડીક હિન્ટ આપી દઉં છું, હાઇડ્રોજનના એક અણુમાં H2માં 2 ઇલેક્ટ્રોન અને 2 પ્રોટોન હશે। તો અહીંયા કીધું છે 2 મોલ હાઇડ્રોજન અણુમાં કેટલો ધન વિદ્યુતભાર હશે? ધન વિદ્યુતભારની આપણે ગણતરી કરવાની છે અને આનો જવાબ તમારે હોમવર્કમાં લખવાનો છે। શક્ય હોય જો આનો જવાબ મળે તમને વિદ્યુતભાર, તો જો શક્ય હોય તો યુટ્યુબમાં કોમેન્ટ કરજો, નહીંતર તમારે હોમવર્કમાં તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ લખીને ફોટા મોકલવાના છે, એ જ આપણે રેગ્યુલર। તો 2 મોલ હાઇડ્રોજન અણુમાં કેટલો ધન વિદ્યુતભાર હશે? બીજો પ્રશ્ન થોડોક ટ્વિસ્ટેડ છે કે કોઈ કણ પર કોઈ પદાર્થ 16×10⁻22 પરમાણુ ધરાવે છે। 16×10⁻22 પરમાણુ ધરાવે છે, આ પરમાણુની સંખ્યા આપી દીધી છે અને દરેક પરમાણુમાંથી અને દરેક 0.02 પરમાણુમાંથી આના 0.02 જેટલા પરમાણુ થાય ને, 0.2% કરી દઈએ, 0.02%, 0.02% પરમાણુમાંથી આ જેટલા પરમાણુ છે એના 0.02% પરમાણુમાંથી દરેક પરમાણુથી 1 ઇલેક્ટ્રોન કાઢી લેવામાં આવે। તો પદાર્થ કેટલો ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરશે? આ બંને પ્રશ્નોના જવાબ તમારે હોમવર્કમાં લખી અને મોકલવાના છે કે જો 2 મોલ હાઇડ્રોજન અણુમાં કેટલા ધન વિદ્યુતભાર હશે, આ કેટલો ધન વિદ્યુતભાર, અને બીજું કોઈ પદાર્થમાં 16×10⁻22 પરમાણુ ધરાવે છે, એટલે પરમાણુની સંખ્યા આપી દીધી છે અને દરેક 0.02% પરમાણુમાંથી આના 0.02% જેટલા થાય એટલા પરમાણુની સંખ્યામાંથી 1 ઇલેક્ટ્રોન કાઢી લેવામાં આવે છે। તો એટલા પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન કાઢી લેવામાં આવે છે, તો પદાર્થમાં કેટલો ધન વિદ્યુતભાર રહેશે? કારણ કે ઇલેક્ટ્રોન કાઢી લઈએ તો પદાર્થ ધન વિદ્યુતભારિત થાય। હવે કેટલો ધન વિદ્યુતભારિત થશે? તો કે આમાંથી જેટલો વિદ્યુતભાર આપણે હટાવી લઈએ એટલો જ, જેટલો ઋણ હટાવશું એટલો ધન વિદ્યુતભાર। અહીંયા ધન વિદ્યુતભાર કીધો છે, કુલમમાં જવાબ આવશે, ઇલેક્ટ્રોનની સંખ્યા નથી કીધી કે કેટલા ઇલેક્ટ્રોન હટે છે, પણ કેટલો વિદ્યુતભાર આમાંથી કાઢી લઈએ છીએ।
તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. આ બંને પ્રશ્નોના જવાબ થોડાક વિચારીને કરવાના છે. અહીંયા પાણીનું દળ જો તમે 250 ગ્રામને લીધે કોઈને એવું થાય કે મારે 180 ગ્રામ લેવું છે, તો આપણે એ પણ એડ કરી શકીએ કે 180 ગ્રામ પાણીમાં કેટલો ધન વિદ્યુતભાર, ધન અને ઋણ વિદ્યુતભાર હશે. 3 પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે, 3 પ્રશ્નોનો જવાબ મેળવવાનો છે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે કુલમનો નિયમ અને તેને આધારિત ઘણી બધી જે થિયરી સમજવાનો પ્રયત્ન કરીશું અને દાખલા ગણીશું. ત્યાં સુધી ઓલ ધ વેરી બેસ્ટ.